હાલ એક રૂપિયો પહા નહીં. હવે પૈસા લાવું તો જતી લાવું, કારણ કે અત્યારે ખર્ચા જતી પૂરા કરવા આ ચોમાના આ બાપુ મહિનો ના હોય તો પ્રવાસનું ગોઠવવા દે, ના હોય તો ગફુરિયાના ઘેર પેલા જઈ આવવા દે ચોપડો લઈ. ગફુર તો નક્કી આવશે જ, એને પ્રવાસનો બહુ શોખ હો. ગફુર આયા આગળ નહીં રહ. મનુજી હેડો કે હેડો આવ્યો હા ફટાફટ ઈટો ખરા ને બહાર પકારો. હજુ તો આ રેકડો ખરા ને બહાર નાખી દેવાનો છે. આ મોડી ખાલી કરવાની છે. અરે પણ વાત પૂરું કરી દઈએ. હવે હેડજો ફટાફટ. તમારો ટોકર આવો તો ઢગલો કરો. અરે પોપટી નરવા છે ને પછી તો હે નરવા એટલે કોમ લેવું તાહત પાડો છે. સાચી વાત છે મનુજી. બમ બેહરે કોઈ દાણા નહીં વાર મનુજી. તાને હા લોક બેહરે આ કુવા શું કરો? કુવા તારી ગોળા કોઈ અમે નરવા નહીં. ખોટી કરો તમે આવતા આવજો. રાજી નહીં અલ્યા કેવાય કોઈ ઘેર આવ્યો હોય તો ના કોમ તાકો ગફુરજી પણ આ કશો વાંધો નહીં. કુવા શું કહો? મનુજી અમે કોઈ નરવા તોડા છીએ તે કોઈ ખોટી કરવા આયા છું તમને. ઉપરથી આ વેલા માટી બહાર કાઢવા દે એટલું પટી જાય કે મારે બેવન. હારું હારું કુવાનું કરવા આવ્યો તો કે જે ગફુર કોમ આવ્યો તો? કુંવર બસ બસ કુંવર જો ઉઘરાણા માટે કોઈ આવ્યો હોય ને તું તો કુંવર સાચું કહું છું મહેરબાની કરીને પાછો વળી જજે. હોય ના ઉભો રહેતો બાપા. તમારે તો ગફુર આ ઉઘરાણો જ દેખાય. કાને ઉઘરાણામાં હાલવામાં શું વાંધો આવે? એટલે શેના મેડ્યો એટલે આ ઉઘરાણું નહીં યાર, કાને પરવાસનું ગોઠવું કાઠિયાવાડનું. પ્રવાસનું ઓવા આમ કુંવર અમાર છો નરવાઈ છે ભાઈ. જ્યાં તમે બધા અલ્યા ગફુર હા કાઠિયાવાડના પરવાસમાં તો મજા આવે. પણ કુંવર યાર મારા જેટલું કોમ છે. હજુ તો આ રેકરો બહાર કાઢવાનો છે. પેલા કારીગર આવે છે યુવાન ખવડાવવાનું પીવડાવવાનું નહીં. ગફુરજી હું કહેવું આખી જિંદગી બસ કોમ જ કરા કરશો. કેમ હા આ મનુજી ગોઠવ્યો છે કે નાવા મને જવા દો કે અરે મનુજી નહીં જવું યાર. ભારતા નહીં એકલા ને મારા જેટલું કોમ કરવાનું. પેલા કારીગર હાથાનો ઘરનું કરવાનું, કોઈ હેતરનું કરવાનું, ભેંસોનું કરવાનું. પેલો પરવાસો નહીં તો 2-3 મહિના રવા દઉં કણ 4-5 દાડા ફંડ પાસ આવતા રહું. અરે 4-5 દાડા તમે જો તો ઘેર ખાડો જેટલો પડશે મનુજી. તમારો ખાડો મનુજી હાલ જોઈ જવા નહીં. આ બધું કોમ ભારતા નહીં તમે ડોળા ફૂટી જશે. બસ તમારો તો કોમની જ લાલચ છે. ચમ તાણે લે ગફુર મોકલ કે તારા ના આબુ કોઈને બાપરા મનુજીને તો મોકલ. સાચી વાત છે કુંવર પણ હાલ પૈસા નહીં મારા જોડે. એટલા તો માફાન પડ્યા છે. તો જ લાયા હોય ના હોય હારું હેરો કશો વાંધો નહીં. આ મનુજી બા પર્યા પૈસા તને ચિંતા આ ગફુર. કુંવરજી આવો તો બસ કોમની જ લાલચ છે. કોમ કરો બસ આખો દારો. હારું ફરી આવો પછી મનુજી જોઈ જવા નોમ ના લેતા. અમે તારે મેકલો છો છો તમને લ્યો હાર રાજો નહીં કુંવર લખતો ના નોમ. ગફુર એવું ના ચાલે. આ મહેમત કેટલા વરવાથી તારા એ મજૂરી એકલી ના કરાવે, ચોક પરવાસ મોકલવા પડે. હારું હેરો કશો વાંધો નહીં. મનુજીનું નામ લખી દો હેરો. મનુજીનું નામ લખી દઉં. હવ પણ ગફુર 1000 રૂપિયા પહેલા ડિપોઝિટ આલવી પડશે. હા નહીં લે પેલા પેલા એટલે ગફુર નહીં કાલ તમે ફરી દો તો એ સાચી વાત લેતા આવજો. 1000 રૂપિયા લાવો મનુજી. આ પાછો વિશ્વાસ વગરનો છે. અલ્યા ગફુર આમાં પેલા લેવા પડે પૈસા. હા કશો વાંધો નહીં લઈ લ્યો. નહીં આમાં નામ લખાયું હોય અને આપણે લશ્કરી કરી હોય અને પછી તમે પાછળથી ફરી દો તો પૈસા તો મારા વેઠવાના આવે ગયા. કશો વાંધો નહીં. બધા બનાશે કે પેલો હોય જ આવ્યો. અરે ગામમાં બધા બનાવે. અને ગફુર હું તો કહું આ મનુજીને મોકલ્યા કરતી તું આવ્યો હો તો આપણે બેને જબર મજા આવતી. અરે સાચી વાત છે પણ હું મજા લે કુંવર ભારતો નહીં યાર. ઘેર મારા કોમ આવી ગયું છે કે મારા આવો નામ લખાઈ જાય પેલું હું જ. ગફુર તારા આપવાનું હતું. ના મનુજી આવતી વખત ખરો હું આવ્યો. લે 1000 રૂપિયા ડિપોઝિટ લખી અમારું નામ લખી દો. બરોબર આ મનુજી હા હા બરાબર 1000 રૂપિયા ડિપોઝિટ. હા મનુજી સનુજી હો બરોબર. ગફુર હા ના હોય તો બીજો થોડો હું નામ લખ્યા. કુંવરજી અમારે શું લાવવાનું છે ને કઈ તારીખ આપણે એડવાન્સ છે? જુઓ તમારે ઓઢવા પોથરવા અને તમારો કપડો હા બરાબર એટલું તમારે લાવવાનું. અને આપણે 1 તારીખ ને કરવાનું સવારે 7 વાગે. 7 વાગે કશો વાંધો નહીં. હા બરાબર હા અર્થણ ગફુર હું જઉં તા. હા કશો વાંધો થોડો નહીં. ગામમાં થોડો નામ લખું ને. હા લખો લે મનુજી હેરો. ફટાફટ હા લે લાયો એટલે તખાજી ઓ તખાજી
સાલ્યા અતારમાં હા યાર વેલા વેલા શું કરો અહીં કુડિયા પાછો એટલાથી પાછો જા ચમ ટકાજી ચમ પાછો જવું એટલે મને ખબર છે આ બાપુ મહિનો આવે ને એટલે ફટ લઈને ચોપડો લઈને નીકળી જવાનું ઘેર જા હોય તારું કોમ નહીં હેડ ઓન કર ચોપડો લઈને ફરે એમાં તમને હું નર્યો હો જો કે ઉઘરાણું કરીને જોય ને એટલે એમાં ખાવા મળે કે 50 રૂપિયા એમાં હેડ ઓન કર તમને વાતની કજી ખબર જ નહીં હજી અમે એમાં હું વાતની ખબર ના તારા 5 ચોપડો છે હમણાં કીએ તખાજી 500 રૂપિયા લખાવો ના હોય તો 1000 રૂપિયા લખાવો એમ કે હો પાછા લખાવાનું આમાં કોઈ નહીં હું પરવાસ ગોઠવેલો કાઠિયાવાડનો કુંવર માર નહીં મેળાવો યાર અરે તખાજી મારો કોમ છે યાર તું તો ઘર વાબાનો છે મગ વાબાના છે ચોરી વાબાની છે આખી જિંદગી કોમ ના કરવાનું હોય ચોક ફરવાય જવું પડે અને વાયકણ તમે એવું કરો આખો દાડો ચોક એકો લઈને જાવ તો બરજણ પૂંછડો વાબડો ને એવું કરો અને ત્યાં તો ઓરિયામાં બેહવા મરે ઘોડા ઉપર બેહવા મરે તકાજી તો જબ્બર ફરવાનું તમારે જોવાનું સારું સ્થળ ને બધો હારો જોવા મળે હા કુંવર એવું હોય તાણ તે કોનું નામ લખ્યો જો તકાજી 50 ઉપર તો થઈ ગયો હવે પણ 50 ઉપર નામ થઈ ગયો તું યાર તાન શરનો ગમો ફરે તખાજી કીધું ને શરમ વગર ના તખાજી પણ મારી વાત તો આપણો કે તકોજી તો હશે જ ફાઇનલ એટલે તમારા માટે એક જગ્યા રાખી જ છે જગ્યા રાખી છે ને તમારા માટે જ રાખી સારું કુંવર ફર્સ્ટ ક્લાસ આપણું નામ લખી દે તખાજી ચલ તખાજી તમારું નામ તો લખી દઉં વાત સાચી પણ ડિપોઝિટ આલવી પડે અરે બાકી લખી દે તું તાર લશ્કરી હું આવવાનો જ છું કે બાકી ના લખાય કાલ તમે આવો ના તો મારે તો એક પેસેન્જર ખૂટે તો એટલા પૈસા ખૂટી ના મારે ભરવા પડે હા જો આ 50 નોમ હન બધાના 1000 રૂપિયા જો આવી જાય અલ્યા બધાનું નામ છે ને એક જ નામ નહીં આ તો તમારા માટે જ જગ્યા ખાલી રાખી મનુજીનું નામ છે અને ગફુરિયાનું ચમ નહીં ગફુર ના પાડી કે મનુજીને મોકલું હું એવું કહેતો તો ગમે તે એક આદુન તો ઘેર રહેવું પડે કે હાલે એ મને કે મારા આપવું નહીં આ મહેમાનને મોકલવા દે સારું હેડ કશો હતો નહીં ઉપર હું પૈસા લેતા આવું તાન હા લેતા આવજો હેડો હારો નામ લખી દે આપણું હા લખી દઉં હાય અમે ચિંતા નહીં તકોજીને તૈયાર થઈ જાય કોઈ ચિંતા નહીં પેસેન્જર બધા થઈ જાય અમુ વાંધો નહીં હા અને તકાજી આપણે 1 તારીખ સવારે 7 વાગે 1 તારીખ સવારે 7 વાગે હું લઈને આવવાનું તમારે કપડો ઓઢવાનું આ બધું તમારે લેતું આવવાનું અને બાકી ગોમ વચ્ચે આવી જવાનું કશો વાંધો નહીં ખાવાનું ને ખાવાનું તો ત્યાં બધું પાકું ભોજન જ છે હા તો બરોબર આપણે પેલા ખાવાનું જો હજુ સવારે નાસ્તા પાણી બધું અરે બપોરે પાકું ભોજન જમવાનું કુંવર તને હું વાત કરું પેલા હું પ્રવાસમાં જેલો છું એ પાછો ઘેરથી મરચું રોટલા ને બધું ટિફિનમાં ભરીને લઈ જતા હુખરીને બધું એવો પ્રવાસ ના કરાય અરે પેલા એવું હતું આ તો અત્યારે બધી સગવડ થઈ ગઈ મો અત્યારે તો પાકો ભોજન જ બધો બનાવવાનો સારું હેડ 1 તારીખ સવારે 7 વાગે અમે આવી જઈશું થેલા લઈને શું કીધું કે આવું ના પર અરે અમે તે કીધું ને અમે શું કહેવાનું હારદાર હું જઉં તકાજી એ હારું આ કુંવરિયાએ સારું કર્યું કાઠિયાવાડનો પ્રવાસ ગોઠવ્યો આ 3 વર્ષથી હું વાત જોઈ રહ્યો હતો પણ કોઈ પ્રવાસ ગોઠવતું નતું પણ આ કુંવરિયા લશ્કરી ગોઠવી ને તે મેર પડી ગયો વાળી અમુક કશો હતો નહીં જવું તો પડશે આજ કાઠિયાવાડ જોઈ આવું છે ઈકણ પાછું કે જોવાનું સ્થળ હારો હશે હવે તો તૈયાર થઈ જ જવાનું 1 તારીખ સવારે 7 વાગે અને ગફુરીઓ નહીં આવવાનો કશો વાંધો નહીં મનુજી તો આવવાના છે કે બીજા પાછા ગામના માણસો હશે કે એટલા વાંધો નહીં આપણો હા કેટલા રહ્યા શીખાય હું તો કેટલા વાગે ઉઠ્યો તો ખબર જ તો 3 વાગે ઉઠ્યો 4 વાગે નાયો હરાચારે ચા મેલ્યો અને 5 વાગે વૈકણાઈ ગયા એટલે તખાજી તમારું તો મગજ સક નહીં તો મારી ઊંઘ બગાડી આજ પણ યાર ડાયરેક્ટ પ્રવાસમાં જવાનું હોય ને એટલા લશ્કરી કોઈ મોડા ના આવે વહેલા આવી જાય એટલા તો 5 વાગે ના વહેલા આવ્યો છું તખાજી 7 વાગ્યાનો ટાઈમ આલ્યો તો અરે 7 વાગ્યાનો ટાઈમ આલ્યો હોય પણ લશ્કરી વાળા થોડો ટાઈમ હોય એનું નક્કી ના હોય કેટલા વાગે આવે તો 5 વાગ્યા લઈને વકરાયનું ભાડે છે ઓન હરખ નહીં માતો ઓન અરે મનુજી હું વાત કરું હરખ જ નહીં માતો કાઠિયાવાડ શાલનું એ જવું હતું પણ આ કુંવરિયાએ ગોઠવ્યો ને પ્રવાસ કેટલા વાગ્યા છે લે તું આ જોજે આ ધોળ કાઢી નહીં આયા
અલે હજુ હરાશો થોઈશ 7 વાગે કુંવરને કીધું છે. અલે અમારા ઘેર તો 5 વાગે અરે આવી ગયા મારે ઊંઘ બગાડી છે. ગફુર તમારે આપવાનું નતું એટલે તમે તો ઊંઘી રહો, પણ અમારે તો પ્રવાસમાં જવાનું છે. કશો વાંધો નહીં તખાજી, અમારા દારા આવશી ફરવાના. એ તો હાલ કોમ આવી ગયું છે ને એટલે. ગફુર જોજે આ તખાજી અત્યારે ઓછી છેલ્લો પાડી કાઢ્યો જોજે. એ તો પણ થેલામાં કોઈ મારો લુગડો એકલો નહીં, ગોદરું એ છે કોબરો એ છે. એટલે ભલા આદમી ગોદરું છો લાવવાનું આવે છે. મનુજી ત્યાં જોશો ને બા જો ત્યાં ફરતા ના, પાણીમાં પાછા નાવા જો ત્યાં ફરતા ના, એકલા ફરતા ના. તખાજી હાથવજો મનુજી. તખાજીને હંગાથી કશો વાંધો નહીં, પણ હું શું કહું છું, અમે કુંવરને કીધું તું કે ઓઢવા પાથરવા લાવજો, તો ગોદરું લાવવું પડે કે ના લાવવું પડે? પૂછપરા કહું નેચર ઊંઘવાનું તા ને. હું તો તખાજી કોબળો એકલો જ લાવ્યો છું. કશો વાંધો નહીં. ગરમી વધારે પડે છે, કોબરો એટલો શિયાળો છે. પણ તખાજી ખરેખર તમારા વગર નહીં ચાલે હો. ટેટે બોલ્યું ના, એ તો પેલું ડંફર આવે છે. ના ના વન તો વાગે છે. તખાજી આ બાજુ યાર તમે પ્રવાસ જોવાનું મને એકલા કઈ રીતના ફાવશે અમે? અને ગફુર તો નહીં બોલો. ના દાયાજી તું ચિંતા કરે ને, કુંવરને કહું નામ લખીને ઉપર બેહા દેવું, સીટમાં જગ્યા નહીં હોય. ગફુરનું લઈને આવવું પડે આપણે. ગફુર તારા આબુ પછી. ના રે યાર મેળા આવે એવો નહીં. મતો મનુજીને મોકલ્યા ને હું ના આવત. એ ગફુર તું નહીં આવતો ને તો મને તારા વગર ફાવે નહીં. બે ભાઈ હંગાતી હોય ને તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ફોટા બોટા પડાઈએ, ઘોડી ઉપર બેસીએ, ઊંટ ઉપર બેસીએ, છે મજા આવે. અને ઓરિયામાં બેસીએ ને તો ઓર મજા આવે. હારું, ચિંતા કરે નહીં. લાવ મનુજી ઠેલો, તમે ઘેર જાવ, હું જાઉં છું. મારું નામ લખાયું છે. પણ મને જવા દો કે મારા ભાઈના અંગાત, દાયાજી અંગાત. પણ આવતી વખત તમે ગફુર આવો જજો. તો પણ મજા આવે કે. દાદાજી હું ઘેર કહેતો ને તે ના પાડતા હતા. આમ જોઈને તખાજી ઉપર જોઈને જીવ બરાબર છે મને યાર. તમારા મન લાગે વિચાર બદલાઈ ગયો ખું. મને વિચાર નહીં બદલવાનો. આ જોજો ડાયાજી નું મોઢું જો, તખાજી નું મોઢું જો. લાવ હું જઈ આવજો. ના એ વાત કરવાની જ નહીં. કેમ? અમુ મથી મારા મેર આવ્યો ને જવાનું ભાઈ મારા તમે તઈ આવતો. હું ઘેર બેર હું નહીં જાઉં. હું તો પ્રવાસમાં જ જવાનો તખાજીને હંગાતી બસ. ગફુર અભી એક ઘેર ના તો જગ ઈવર કેટલો હરખથી હોય આવ્યો. તાણે. પણ અભી ઈવર ઘેર મોકલાય. કશો વાંધો નહીં એક તખાજી. કામ કરીએ, કોરિયર પૂછી જો જગ્યા છે ને તો તને અંગત લઈ ના લેવું. ના બેહન ના આવે. પણ ઘેરે જોવું પડે કે પેલા કારીગરો આવશે બેસ્યોનું. હારું હારું ગફુર હું કહું છું, મારે બેસવાનું ને બધું સાર પૂરો કરજે. હું કીધું આપણા ઘરમાં ઓટો મારજે પાછો. વાંધો નહીં, ચિંતા કરે હું નહીં. કીધું? અને ઓહો. શાંતિ જજો. લેલો મારા આપણા ઘેર ઓટો મારી આવજે પાછો. વાંધો નહીં. હો આવજો તાન. મારા ઘેરે જાજે છોકરા સંભાળ લેજે હા પાછો. વાંધો નહીં. અને મારા ઘર આગળ પેલો કૂતરો છે ને એ હારું બગાડે છે બધું. હા વાંધો નહીં. તબિયત હાથ આવજો, હરખીના ફરજો દાદાજી. આવજો. તખાજી આ લશ્કર તો આવી જ ના. અરે આવશે હજી 7 વાગવામાં 5 મિનિટ વાર છે. અડધો ગરી વાત. અમુક શોખ બોલતું હોય એવું લાગતું નહીં. પેલો ટ્રેક્ટર નો અવાજ છે. દાજી નવો તો આવો બેસે. તખાજી 5 વાગ્યાનો થકવી નાખ્યો પણ ગિરનાર ચડ ચડીએ. અરે ચરવાનું ના હોય એમ તો લીપ મેં કાઈ સહી કરે અને લશ્કરીએ જાય છે. લીપ મુકાઈ બરોબર છે પણ વધી જાય હોય દર્શન કરો એ જ ચડવું પડે દર. મનોજી હું કહું છું મોરી કેમ નહીં આવ્યો છું? હું એ જ કહું છું કે આ લશ્કરીએ ના આવી અને 9 વાગવા કુંવરીએ કેમ ના આવ્યો? હા પણ કુંવરિયાને તો હું બધો પેસેન્જર હાથવીને લાવવાનો એક આગુ પાછું હોય તો 9 વાગે યાર. અને આટલો બધો ટાઈમ ના થાય તખાજી. તખાજી ફોન આવ્યો કોકનો? હા હા ગણપતિ બોલ. લશ્કરી આવી કણ? હા નહીં આવી. ના ના વૈકણે નહીં આવી. હા તો કુંવરી કણ સા? ના ના વૈકણે નહીં કુંવરીઓ. હા હા આ 9 વાગ્યા ને. ઓ ગણપતિ કણ બધો પેસેન્જર છે. હા હા હારું હારું મેલ. તખાજી આપણા આગળ બેઠે લશ્કરી પેલા હોય આવો કે ઈકડ આવો? વાત સાચી છે પણ ઈકને બધો પેસેન્જર વાટ જોઈને બેઠ્યો. કુંવરીઓ તો ઈકને નહીં. એ નહીં અને ગણપતિઓ કે ઈકન આવ્યો છે કુંવરીઓ? મેં કીધું વાય નહીં આવ્યો. કુંવરી જો છો હા હા ડાયાજી આ તો લશ્કરીએ નહીં આવી તો કુંવરીએ નહીં આવ્યો. હા ડાયાજી હું તો શું કહું ઓય બેહી રહું એના કરતા કુંવરના ઘેર જ જઈએ ડાયરેક્ટ. અલે હટજો હટજો કુંવર ઘેર જ હશે કે? ઘેર જ જોતા બીજું શું જોવું હોય તારે? લેવડો. આપણે વૈકલ સાધનની વાત જોઈ રહીએ અને લશ્કરી વાળા વળી કોઈ બગડી હોય હા ના થયું હોય 10-11 વાગે આવે એના કરતા આપણે કુંવરે પાંચ જે ફોન કરાવડાવીએ આ તો ખબર પડે કે કુંવરના બહાર જઈએ તો. એ વાત સાચી કરી લે. તખાજી એક તો આગળ ને છે ને લશ્કરી આવે તો આપણે બહારની જગ્યા મળી રહે પણ લશ્કરી જ ના આવી ને. આમાં હું કરા કયો તખાજી ઘર તો બંધ છે. ડાયાજી આ કુંવરીઓ તો ઘેર દેખાતો નહીં, ઘર વાસેલું છે. હું એ જ કહું છું કુંવરીએ વયા નહીં. મોનો ના મોનો અરે ગમવો જ જોઈએ છે.
અરે કોઈ પેસેન્જર રહી ગયું હોય તો બોલાવતા જેવું હોય. હા બધો પેસેન્જર ત્યાં ભેગો થયો ના હોય તો મનુજી આપણે ઘેર નહીં જવું ત્યાં જીવ ગામમાં તે અહીંથી બધા બેસી જઈએ. આ કેમ કરી હેડો લે, બધા ભેગા થઈ બેસું. જલ્દી સાહેબ, જગ્યા કુંવરીઓ પાછો લશ્કરી આવી જાય તો બધા બેસે ને આપણે રહી જાઓ કેવી? જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.